સી હું ફોન કરું બાપુજી. હા લ્યો જબ્બર કોમ થઈ ગયું. ચમ ઓજી ઓજો ગોમમાં પૂછ પાડવા આયા છે. વાહ આ સમય ખેંચી લાવો છો ખરેખર. તે વભળો મારી વાત કે હાથા હેડ છે તો બધું સાચું મળી જાય. વાત સાચી છે. બાપુજી હું સાચો છું. હા એમ. આ સબૂત ના મળી તાણી આપણો ભાઈ હું બહાર બેઠો પેલા આવે એટલે લઈને આવું. હા આવો બાસ્કુજી. વાજી મારે થોડું પૂછવું તો હું તમારા ઘેર જ જતો હતો પણ હું નસીબદાર છું એટલે તમે વચમાં ભેગા થઈ ગયા. બોલો બોલો, શું પૂછવું તું? વાજી આ બતાવજો. બોલો. વાજી મારા ક્ષેત્રમાં એક માલનું માટલું છે પણ કઈ જગ્યાએ છે ને એ મને ખબર નહીં. મને ખાલી નિશાની આલો કે માટલું ચોકણ છે. એવું એમ? ઓવે કશો વાંધો નહીં બાસ્કુજી, જોઈ લઈએ. લે બાસ્કુજી, માટલું તમારા ખેતરમાં છે એવું અને ભરેલું છે. એવું ઓવે, પણ બાસ્કુજી એ માટલું તમે કાઢીને નાહી દેજો. અરે નાખું શું કરવા પડે, હું ગાડી અને મારા ઘેર લાઈન મેલી આવ્યું. અલ્યા ફસાઈ જાઓ તમે. પણ કેવી રીતના ફસાવું? એટલે ઈ માટલું માલનું નહીં ભરેલું, તાણી દારૂનું ભરેલું છે. દારૂનું? ઓવે, અને પોલીસના હાથમાં આવશો તો ફસાઈ જાઓ કે નહીં? બોલો. તો હારું માટલું રાતના ગાડીને નાહી દેવું પડશે. હા, હવેળું કાઢીને નાખી દેજો. ચોક હારું હાલ જ ક્ષેત્રમાં જઉં છું. હા, જો ખરેખર એકદમ નો માટલાનો ન્યાય થઈ જાય અને મારા ભાગમાં મારી જે વસ્તુ આવે મારા હાથમાં આવી જાય. હું જઈને મારી ડોશીના હાથમાં આલું અને મારી ડોશી રાજી રાજી થઈ જાય તો અમારી આખી પેઢી સુખી થઈ જાય. મારે કોઈ દાડો દુઃખના દાડા ના જોવા પડે. ખરેખર 4 માળનો બંગલો કરવો છે મારે અને 4થા માળે મારા ડોશીને બેહારું લ્યા. આ બધા તાચેરી પોત તાચેરી વાળું કે જો વાળું કે બજે આવું ભુવાજી. તું બોલો છો લે એકલા ને એકલા? દુઃખની વાતો છે ભુવાજી. એવું એમ? ઓય અમારા પોત ભાઈ વચ્ચે એક માટલું સંકટ બનીને આવ્યું છે અને તમારે એમાંથી પાર મેળવાનું છે. એટલે તમે મારા પર વિશ્વાસ નહીં લે? મને વિશ્વાસ છે તમે જ પાર મેળશો. હા. તેમાં તમે તમને ફોન કર્યો તો. કશો વાંધો નહીં ભૂપતજી, યા તમારે ખાલી ડેરું જ જગાડવાનું હોય ને? ડેરું જગાડવાનું છે અને માટલાનો ન્યાય કરવાનો છે. કેમ ખબર છે? અમારો એક ભાઈ દગાવાળો છે એટલે એને દગો કરતે વાર નહીં થતી એટલે બધું તમારે હાચવવાનું છે. એવું એમ? ઓય ઈ દગાવાળો રે ને હા તરત નીકળી જા આલ્યા. અસલ વાત કરું શું કે ખરેખર સમય તમારા ઘેર હેડ્યો આવ્યો હતો પણ આ સમય તમે ઓળખી ના ચ્યા. નહીં કહેતા કે સમય એક વાર જતો રહે